કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સફાઈ અભિયાનમાં જોડાયા. સુરતમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં ભટારમાં ઉમરાવનગર ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું. પાલિકા કમિશનર એમ નાગરાજન પણ આ સફાઈ અભિયાનમાં જોડાયા. પીએમ મોદીએ સ્વચ્છતા પર ખૂબ જ ભાર મૂક્યો હોવાનું સી.આર. પાટીલે જણાવ્યું. સાથે જ કહ્યું કે આવતીકાલે પીએમ મોદી સુરત આવી રહ્યા છે. આ પહેલા ભટાર વિસ્તારમાં સાફ સફાઈ અભિયાન યોજાયું. તો સી.આર. પાટીલે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. ભટાર ખાતે આયોજિત કાર્યક્રમ કે જ્યાં સી.આર. પાટીલે કહ્યું કે પીએમ મોદીએ સ્વચ્છતા પર ખૂબ જ ભાર મૂક્યો છે. એમ નાગરાજન કે પાલિકા કમિશનર છે તેઓ પણ આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે કોઈ શહેરમાં વિઝિટ કરે છે એના એક અઠવાડિયા પહેલાં ત્યાં સફાઈ ઝુંબેશ થવી જોઈએ એવો એમનો આગ્રહ હોય છે. એના કારણે સ્વચ્છતાનું પ્રમાણ એક વધે છે. આવતીકાલે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે સુરત પધારી રહ્યા છે ત્યારે આ એક અઠવાડિયાથી મહાનગરપાલિકા એના અધિકારી કર્મચારીઓ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ મળીને સફાઈ ઝુંબેશ આદરી છે. આજે પણ ઉમરાવનગરની અંદર આ સફાઈ માટે આ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ અને સૌ કાર્યકર્તાઓ કર્મચારીઓ સાથે છે.